નમસ્કાર દર્શક મિત્રો, BTN ન્યૂઝમાં આપ સર્વેનું સ્વાગત છે। હું છું પાર્થિવ જોશી અને સૌથી પહેલા જોઈશું આજના મુખ્ય સમાચાર। અરવિંદ જીવાભાઈ પ્રાથમિક શાળામાં યોજાયો દશાબ્દી મહોત્સવ। शौर्य गाथा भारत की वार्षिक प्रदर्शन पर योजायो कार्यक्रम। तो शाळाમાં મહેમાનોના હસ્તે કરાયું વૃક્ષારોપણ। પાટણ નગરપાલિકાના સભાખંડ ખાતે યોજાઈ સામાન્ય સભા। दबाण हटावोना मुद्दे शासक पक्षे चीफ ऑफिसर ने लीधा आड़े हाथे। तो एजेंडा परना कुल 56 कामों और वधाराना 39 कामों मळी कुल 95 कामों आव्या रजू करवामां। तो हवे जोईशुं आजना समाचार विगतवार। नॉर्थ गुजरात एज्युकेशन सोसायटी मुंबई संचालित अरविंद जीवाभाई प्राथमिक शाळा द्वारा આજરોજ શેઠ અરવિંદ જીવાભાઈ શાહના જ્યેષ્ઠ પુત્ર અને NGES મુંબઈના જોઈન્ટ સેક્રેટરી શેઠ જિગ્નેશભાઈ શાહના અધ્યક્ષસ્થાને વાર્ષિક પ્રદર્શન અને શેઠ અરવિંદ જીવાભાઈની 10મી પુણ્યતિથિની ઉજવણી એમ દ્વિવિધ કાર્યક્રમ થકી દશાબ્દી મહોત્સવ યોજાયો હતો। કાર્યક્રમની શરૂઆતમાં કેમ્પસના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડોક્ટર JH પંચોલી સહિતના મહેમાનો અને શાળાના પરિવાર દ્વારા શેઠ અરવિંદ જીવાભાઈ શાહને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી। ત્યારબાદ શાળામાં મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરાવ્યું। બાળકોએ બીજ ભરેલા બલૂન મહેમાનોને આપીને તેઓના હસ્તે હવામાં છોડવામાં આવ્યા હતા। ત્યારબાદ કાર્યક્રમના ઉદ્ઘાટક અશોકભાઈ ચૌધરી, જિલ્લા શિક્ષણાધિકારી અને મહેમાનોના હસ્તે ભારત માતાના પૂજન સાથે દેશભક્તિના રંગે દશાબ્દી મહોત્સવની ઉજવણી શરૂ કરવામાં આવી હતી। બાળકોની સુષુપ્ત શક્તિઓ અને જ્ઞાનના વિકાસ સાથે બાળકો તેમજ સમાજ આપણા દેશના વીરોની શૂરવીરતાથી પરિચિત થાય તેવી મૂલ્યલક્ષી શૌર્યગાથા ભારત કી થીમ આધારિત વાર્ષિક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જેમાં ભારતની જાહો જલાલીના સુવર્ણ યુગથી કારગિલ યુદ્ધ સુધીના સમયની વિવિધ હૃદયસ્પર્શી ઘટનાઓ વિશેષ રીતે દર્શાવવામાં આવી હતી। સાથે વર્તમાન વૈજ્ઞાનિક યુગમાં બાળકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ખીલવવા વિવિધ વર્કિંગ મોડેલ બાળકો દ્વારા બનાવી પ્રસ્તુત કરી શાળામાં ચાલતા ભાર વગરના ભણતર અંતર્ગત ઉપયોગમાં લેવાતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા સ્વરચિત શૈક્ષણિક સાધનો મહેમાનો અને વાલીશ્રીઓને વિશેષ સ્પર્શી ગયા હતા। તો આપણા ભારત માતા અને વીર જવાનો સાથે સેલ્ફી માટેનો સેલ્ફી પોઈન્ટ વિશેષ આકર્ષણ બન્યું હતું। સમગ્ર પ્રદર્શન માટે બાળકો દ્વારા સ્વરચિત મોડેલો તૈયાર કરવા શાળા દ્વારા વિશેષ વર્કશોપનું આયોજન કરાયું હતું। શેઠ અરવિંદભાઈ શાહ પરિવાર તરફથી બાળકો માટે ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું। કેમ્પસના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડોક્ટર JH પંચોલીએ કાર્યક્રમના સુંદર આયોજનની પ્રશંસા કરતા આચાર્ય સંજયભાઈ પંચોલી અને સમગ્ર સ્ટાફ મિત્રોને અભિનંદન પાઠવ્યા હતા। આજે 25 જાન્યુઆરીના રોજ અરવિંદભાઈ જીવાભાઈ શાહ પ્રાથમિક શાળાની અંદર અરવિંદભાઈ શાહની પુણ્યતિથિ પ્રસંગે ખૂબ જ સુંદર શાળાએ, પ્રિન્સિપાલે, સંસ્થાએ અને સર્વ સ્ટાફે ખૂબ જ સુંદર પ્રદર્શન યોજ્યું અને જેનાથી એક દેશભક્તિ ભાવ પ્રદર્શિત થયો અને આખી આપણા દેશની જે ભૂતકાળની જે આખી ગરિમા હતી એ પ્રદર્શિત કરી છે। બદલ સૌને હું આજના પ્રસંગે અભિનંદન પાઠવું છું। આજરોજ પાટણની KK ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે 14મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી જિલ્લા કલેક્ટર શ્રી અરવિંદ વિજયનની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી, જેમાં જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા લોકોને મતદાનનું મહત્વ સમજાવીને અચૂક મતદાન કરવા માટે જણાવવામાં આવ્યું હતું। આજરોજ 14મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી દેશભરમાં કરવામાં આવી રહી છે। આજના દિવસે લોકોને મતદાન કરવા માટે પ્રેરણા આપવામાં આવી રહી છે। ત્યારે લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે। તે સંદર્ભમાં પાટણની KK ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે આયોજિત રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીમાં વયોવૃદ્ધ મતદારોનું સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ યુવા મતદાર મહોત્સવ 2023માં સફળતા મેળવેલ યુવાનોનું સન્માન પણ જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા કરવામાં આવ્યું હતું। તદુપરાંત પ્રથમવાર મતદાન કરનાર યુવા મતદારોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। ચૂંટણીની કામગીરીમાં BLO તરીકે શ્રેષ્ઠ કામગીરી કરનારનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। તારીખ 25 જાન્યુઆરી 1950ના રોજ ચૂંટણી પંચની સ્થાપના કરવામાં આવી હતી, જેની યાદગીરીના ભાગરૂપે પ્રતિવર્ષ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે। તો આવો અવશ્ય મતદાન કરીએ અને યાદ રાખીએ કે
દરેક મતની ગણતરી થાય છે અને દરેક અવાજ મહત્વપૂર્ણ છે. ચાલો માહિતગાર રહેવા, નાગરિકની ફરજોમાં જોડાવા અને સાથે મળીને એક મજબૂત રાષ્ટ્રના નિર્માણમાં યોગદાન આપવાનો સંકલ્પ કરીએ. પોષી પૂનમ એ મા અંબાનો પ્રાગટ્ય દિવસ હોય ધાર્મિક દ્રષ્ટિએ તેનું વિશેષ મહત્વ રહેલું છે. મા અંબાના પ્રાગટ્ય દિવસને ઉલ્લાસભેર ઉજવવા માઈ ભક્તોમાં અનેરો થનગનાટ જોવા મળતો હોય છે, જેને લીધે આ દિવસે મા અંબાના આશીર્વાદ પ્રાપ્ત કરવા ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભાવિક ભક્તો ઉમટી પડે છે. પાટણ શહેરના છીંડિયા દરવાજા પાસે આવેલ અંબાજી માતાના મંદિરે ગુરુવારે અંબાજી માતાજીના પ્રાગટ્ય દિનની પુષી પૂનમની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ હતી. પાટણ શહેરના છીંડિયા દરવાજા પાસે આવેલ અંબાજી માતાના મંદિરે અંબાજી માતાના પ્રાગટ્ય દિને પોષી પૂનમની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ હતી, જેમાં મંદિર ગર્ભગૃહમાં વિવિધ ફળોના મનોરથ ભરાયો હતો, જેના દર્શનનો લાભ ભાવિક ભક્તોએ લીધો હતો. સવારે માતાજીની આરતી કરાઈ હતી. સાંજે માતાજી સન્મુખ અન્નકૂટ ભરવામાં આવશે. માતાજીની બીજી આરતી રાત્રે કરવામાં આવશે. ત્યારબાદ માતાજીના ભક્તો દ્વારા કેક કાપી ઉજવણી કરાશે. તો મંદિર ગર્ભગૃહમાં રંગબેરંગી ફૂલોને વિવિધ ફળોનો મનોરથ ભરાયો હતો, તો જેનો દર્શનનો લાભ સવારથી જ ભાવિક ભક્તો લઈ રહ્યા છે. માતાજી પ્રાગટ્ય દિન ભક્તો ભક્તિસભર રીતે ઉજવણી કરી હતી, જેના દર્શનનો લાભ ભાવિક ભક્તોએ લીધો હતો. દિવસ દરમિયાન માતાજીના પ્રાગટ્ય દિનના દર્શન ભક્તો કરી શકશે તેમ મંદિરના ટ્રસ્ટી ડીવી જાનીએ જણાવ્યું હતું. આજે પોષી પૂનમ શાકંભરી પૂર્ણિમા, પોષી પૂનમના દિવસે આજે માતાજીની વર્ષગાંઠ છે. આ વર્ષગાંઠ નિમિત્તે શાકંભરીનો ઉત્સવ ઉજવાયો છે. આ ઉત્સવમાં દરેક પ્રકારના શાકભાજીનો ભોગ માતાજીને ધરવામાં આવ્યો છે. માતાજીના વર્ષગાંઠ નિમિત્તે આજે સાંજે 56 ભોગનો અન્નકૂટનો પણ પ્રસંગ રાખેલ છે. આ માતાજી આપણા પાટણના મહિષાસુરી મર્દિનીમાં શ્રી અંબે છીડિયાવાળી આશરે 900 વર્ષ જૂની માતાજીની આપણી મૂર્તિ છે. અને આપણે માતાજીને પ્રાર્થના કરીએ કે માતાજી સર્વે મનુષ્ય લોકોને સુખ શાંતિ કલ્યાણકારી થાય અને ખાસ જે ભક્તજનો અહીંયા દરરોજ આવે છે એમનું પણ કલ્યાણ થાય એવી માતાજી જોડે આપણે પ્રાર્થના કરીએ. સૌથી પુરાણું જો અંબાજી માતાનું મંદિર હોય તો પાટણનું આ અંબાજી માતાનું મંદિર કહેવાય છે. તે છીડિયા ચોકની નજીકમાં આવેલું છે અને આ પૌરાણિક મંદિરની ખૂબ મહત્તા છે. અને હું લગભગ છેલ્લા 1 વર્ષથી આ મંદિરની મુલાકાતે દરરોજ આવું છું. મને આ માતાજી પર અપાર શ્રદ્ધા છે અને આ માતાજી દરેકની મનોકામના પરિપૂર્ણ કરે છે. અહીંના લેવા પટેલ લોકોની આ કુળદેવી ગણાય છે, એટલે એના લેવા પટેલ પણ આ મંદિરને ખૂબ જ મહત્ત્વ આપે છે અને એ લોકો પણ એમના લગ્ન પ્રસંગના જે વિધિઓ છે એ પણ પરિપૂર્ણ કરતા હોય છે. એટલે કેટલા વર્ષોથી હું આવું છું અને આ મંદિરનો ઉત્તર પ્રગતિ થાય અને માતાજી દરેકની મનોકામના પરિપૂર્ણ કરે એવી માતાજીને આશીર્વાદ માગું. પાટણ નગરપાલિકા દ્વારા દર ગુરુવારે પાલિકા આપના વોર્ડમાં કાર્યક્રમ યોજી વોર્ડ વાઇઝ શહેરીજનોના પ્રશ્નોનું નિરાકરણ લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે આજરોજ પાલિકા આપના વોર્ડમાં કાર્યક્રમ વોર્ડ નંબર 8માં યોજાયો હતો. ત્યારે પાટણ નગરપાલિકાના માત્ર પ્રમુખ અને વોર્ડ નંબર 9ના કોર્પોરેટર અનિલાબેન મોદી, 2 જ કોર્પોરેટરોની હાજરીમાં પાલિકા આપના વોર્ડમાં કાર્યક્રમ યોજાતા વોર્ડ નંબર 9ના સ્થાનિક રહીશોમાં પણ પાલિકાનો આ કાર્યક્રમ હાસ્યાસ્પદ બન્યો હતો. તો વોર્ડ નંબર 9માંથી ચૂંટાયેલા ભાજપના કોર્પોરેટર ધર્મેશ પ્રજાપતિ અને અલકાબેન મોદી પણ ગેરહાજર જોવા મળતા આ સ્થાનિક કોર્પોરેટરોનો પણ પોતાના વિસ્તારની સમસ્યામાં કોઈ જ રસ ન હોય તેવું સ્પષ્ટપણે જોવા મળ્યું હતું. ત્યારે પાલિકા આપના વોર્ડનો કાર્યક્રમ આજરોજ માત્ર 15 ડગલા ચાલીને જ સ્થાનિક ચૂંટાયેલા કોર્પોરેટરોની ગેરહાજરી અને અન્ય કોર્પોરેટરોને કારણે માત્ર 10 જ મિનિટમાં કાર્યક્રમ પૂર્ણ કરી દેવામાં આવ્યો હતો. આમ પાટણ નગરપાલિકા દ્વારા કાર્યરત પાલિકા આપના વોર્ડનો કાર્યક્રમ વોર્ડ નંબર 8માં આવતા ફ્લોપ સાબિત થયો હતો અને સ્થાનિક લોકોના પ્રશ્નો પણ યથાવત રહ્યા હતા. ત્યારે પાલિકા આપના વોર્ડનો કાર્યક્રમ વોર્ડ નંબર 7 સુધી રાબેતા મુજબ ચાલ્યા બાદ આજે વોર્ડ નંબર 8માં પાલિકા આપના વોર્ડના કાર્યક્રમનો ફિયાસ્કો જોવા મળ્યો હતો. આજ રોજ પાટણ નગરપાલિકા આપના વોર્ડમાં કાર્યક્રમ રાખવામાં 8 નંબર વોર્ડમાં રાખવામાં આવ્યો હતો. તેમાં રસાયણવાડાથી પંચાયત ભવન સુધી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો. તેમાં નાની મોટી ક્ષતિઓ જોવા મળી. તેમાં પાણીનો પ્રશ્ન, ઓછું આવવું, ગટર ઉભરાવી અને રસ્તા ઉપર મકાનો બનતા હોય એવા મકાનોનું થોડું દબાણ જોવા મળ્યું હતું, જેની અમે સૂચના આપી તાત્કાલિક ધોરણે એનું કાયમી નિકાલ થાય એવું કરીશું.
અયોધ્યામાં 22મી જાન્યુઆરીના પવિત્ર દિવસે ભગવાન શ્રીરામનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવાયો હતો. સમગ્ર દેશ રામના રંગે રંગાયું હતું અને ગામે ગામ શોભાયાત્રા, યજ્ઞ, રામધૂન સહિતના અનેક ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા. આ ભવ્ય મહોત્સવમાં દેશના નામાંકિત સંતો, મહંતો, ઉદ્યોગપતિ, રાજકીય આગેવાનો અને અનેક રાજ્યના મુખ્યમંત્રી, ફિલ્મ સ્ટાર, ક્રિકેટર ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે પાટણ શહેરના જાણીતા ડૉક્ટર દીપક મુદગલની ધોરણ 5માં અભ્યાસ કરતી દીકરી અવિષ્કા મુદગલ આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થઈ હતી. ડૉક્ટર દીપક મુદગલ શાળાની અયોધ્યામાં જ પથ્થરની સાઇટ ચાલતી હોય, રામ મંદિરના નિર્માણમાં કેટલાક પથ્થર ઉપયોગમાં લેવામાં આવેલ હોય, આ પ્રતિષ્ઠામાં તેમને આમંત્રણ મળ્યું હતું. ત્યારે તેમના શાળાએ ડૉક્ટર દીપક મુદગલને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવવા કહ્યું હતું, પરંતુ સમયના અભાવે તેઓ જઈ શક્યા એમ ન હતું. ત્યારે તેમની દીકરી અવિષ્કા મુદગલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જવા માટે તત્પર હતી, જેને લઈને પરિવારે દીકરીને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મોકલવા માટે અમદાવાદથી ફ્લાઇટ મારફતે અયોધ્યા ગઈ હતી. આજે પાટણ પરત ફરતા શહેરના વાડીના ચોક વિસ્તારમાં આવેલ દિયાના ગ્રીન્સ ખાતે દીકરીનું આવિષ્કાનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. અયોધ્યા પ્રતિષ્ઠામાં ઉપસ્થિત તમામ મહાનુભાવોને મંદિર ટ્રસ્ટ તરફથી જે કીટ આપવામાં આવી હતી તે જ કીટ આ દીકરીને પણ મળી હોવાનું તેણે જણાવ્યું હતું. मेरा नाम अविष्का मुदगल है. मैं 5th स्टैंडर्ड में पढ़ती हूँ. मेरे स्कूल का नाम कृष्णा इंटरनेशनल पब्लिक स्कूल है. मैं राम मंदिर की प्राण प्रतिष्ठा में गई थी. मेरे मामा L&T में काम करते हैं. एक मामा उधर काम करते हैं और दूसरे मामा उधर से स्टोन भेजते हैं पत्थर लगाने के लिए. फिर उधर मैं जब गई थी अकेली फ्लाइट में गई थी. उधर फिर मेरी मासी ने मेरे को लिया. फिर उसके बाद में उस दिन हमने लखनऊ घूमा. दूसरे दिन मेरे मामा आए और उन्होंने मेरे को ले गए अयोध्या के लिए. फिर उसके बाद में हम सब लोग ने अयोध्या घूमा. अगले दिन मैं राम मंदिर के लिए प्राण प्रतिष्ठा के लिए तैयार हुई. फिर उधर मैं गई. मेरे को बहुत अच्छा लगा. मैं राम भगवान के दर्शन करके आई. फिर मैंने मोदी जी को भी देखा. मैं इंडिया में सबसे छोटी सी बच्ची थी उधर, जो मैं उधर लिया था. और फिर मैंने सोनू निगम का ऑटोग्राफ भी लिया. उसके बाद में मैंने बहुत सारे सेलिब्रिटी से मिली. फिर उसके बाद में जैकी श्रॉफ से फ़ोटो खिंचवाए मैंने. फिर मैं कटरीना कैफ से भी मिली थी. मैं उधर बहुत लोग थे. फिर साधु संत से भी मिली. एक बाबा ने तो मेरे पैर छू के मेरे को 500 के नोट भी दिया था. फिर बहुत सारे लोग थे उधर. उनमें से जो राम मंदिर के चीफ मिनिस्टर थे उनसे भी मैंने मिला. उनसे भी फ़ोटो खिंचवाए मैंने. आलिया भट्ट को देखा, रणबीर कपूर को भी देखा मैंने. थैंक यू. वहाँ पे सेलिब्रिटीज़ को जो किट मिली वही मेरे को किट मिली थी. और उधर सोनू निगम ने मेरे से बातें भी की. मैंने उनसे हैंडशेक भी किया था सोनू निगम से. फिर जैकी श्रॉफ ने भी मैंने जैकी श्रॉफ से गले भी मिलाए थे, उनसे हैंडशेक किया था. फिर बहुत लोग थे और ये मेरी किट मिली थी मेरे को. પાટણ નગરપાલિકાની સામાન્ય સભા બુધવારની બપોરે નગરપાલિકાના સભાખંડ ખાતે પાલિકા પ્રમુખ હિરલબેન પરમારના અધ્યક્ષસ્થાને મળી હતી, જેમાં એજન્ડા પરના કુલ 56 કામો અને વધારાના 39 કામો મળી કુલ 95 કામો રજૂ કરવામાં આવ્યા હતા, જે પૈકીના મોટાભાગના કામ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હોવાનું પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે જણાવ્યું હતું. પાટણ નગરપાલિકાની બુધવારે મળેલી સામાન્ય સભાની શરૂઆતમાં ઉપસ્થિત સભ્યોએ શહેરના જલારામ ચોક સામે બની રહેલા કોમ્પ્લેક્સના બિન અધિકૃત બાંધકામને લઈ પૂર્વ ચીફ ઓફિસર પાંચાભાઈ માળી દ્વારા મારવામાં આવેલ સીલ પાલિકાના વર્તમાન ચીફ ઓફિસર બોડાત દ્વારા ખોલવા માટે બિલ્ડરને મંજૂરી આપવાની બાબતે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે બિલ્ડર દ્વારા કરાયેલ અનઅધિકૃત બાંધકામને નિયમો અનુસાર અધિકૃત કરવા ઇમ્પેક્ટ ફીની રકમ ભરપાઈ કરવામાં આવી હોય, પાલિકાના નિયમ અનુસાર સીલ ખોલવાની બિલ્ડરને મંજૂરી આપી હોવાનું તેઓએ જણાવ્યું હતું. ત્યારે પાલિકાના જાગૃત કોર્પોરેટર ડૉક્ટર નરેશભાઈ ઇમ્પેક્ટ ફીના કાયદામાં જાહેર માર્ગ પરના બાંધકામમાં લાગુ પડતી ન હોવાનું જણાવી આવતા બોર્ડમાં તેનો સંપૂર્ણ અભ્યાસ કરી કામ લાવવા જણાવ્યું હતું. તો સામાન્ય સભા પૂર્વે ઉત્તરાયણ પૂર્વે પાલિકા બજાર અને ચિંતામણી ફ્લેટ પાસેથી લારીઓ ઉપાડવા મામલે ચીફ ઓફિસર તેઓની પાસેથી દંડ વસૂલતા બાબતે જોરદાર રજૂઆત કરી પાલિકા કઈ રીતે લારી ધારકો પાસેથી દંડ વસૂલી શકે તેવા પ્રશ્નાર્થ કરી પાલિકાના ચૂંટાયેલા સભ્યોને સાથે રાખીને કામગીરી કરવા અનુરોધ કર્યો હતો. તો ડૉક્ટર નરેશ દવેએ સફાઈના કર્મચારીઓ પાસે દબાણ હટાવવાની કામગીરી નહીં કરવા પણ ચીફ ઓફિસરને ખાસ સૂચન કર્યું હતું. તો સૂર્યનગર ખાતેના ફેલ ગયેલા બોર અંગે
પણ ચર્ચાઓ કર્યા બાદ અન્ય જગ્યા પસંદગી કરી વહેલી તકે સ્થાનિક લોકોને હાલાકી ન પડે તે માટે બોર બનાવવા પણ રજૂઆત કરવામાં આવી હતી. તદુપરાંત મહેશ પટેલ દ્વારા TB 3 રસ્તા પાસે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવાથી અવારનવાર અકસ્માતોની ઘટના બનતી હોય છે, જેને લઈ TB 3 રસ્તા પાસે અને પદ્મનાભ ચોકડી પાસે ઓવરબ્રિજ બનાવવા સરકારમાં દરખાસ્ત કરવા મંજૂર કરવામાં આવ્યું હતું. તો આનંદ સરોવર પાસેની ખુલ્લી જગ્યામાં જ્યાં સુધી પાર્કિંગ ન બને ત્યાં સુધી હંગામી ભાડેથી ખુલ્લી જગ્યા આપવાનું કામ મુલતવી રાખી આવતા બોર્ડમાં કામ લેવા નિર્ણય કરવામાં આવ્યું હતું. તો MN હાઈસ્કૂલની સામે આવેલા ધાંધણની શેરીમાં જવાનો માર્ગ સાંકડો હોય નવીન બની રહેલા બગીચાનો કોટ 10 થી 15 ફૂટ બગીચાની અંદરની તરફ બનાવવામાં આવે તો આ રસ્તો ખુલ્લો થાય અને ભવિષ્યમાં રાહદારી તથા વાહન વ્યવસ્થામાં તકલીફ ન પડે તે માટેની અરજી મનોજભાઈ M પટેલે ચડાવી હતી, પરંતુ પોતાનું કામ આવે તે પૂર્વે તેઓ ગેરહાજર રહેતા આ કામ મુલતવી રાખવામાં આવ્યું હતું. પાટણ નગરપાલિકા ખાતે મળેલી સામાન્ય સભામાં પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, ઉપપ્રમુખ હિનાબેન શાહ, કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલ સહિત પાલિકાના ચીફ ઓફિસર નીતિન બોડાત, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ જયભાઈ રામી, ચૂંટાયેલા નગરસેવકો, નગરપાલિકાની વિવિધ શાખાના અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. અને પ્રાંત સાહેબને જે નડતો હોય, પ્રાંત સાહેબના મિસિસને નડતો હોય, સંતોષભાવ કે કોઈને રાજેન્દ્ર સાહેબની પાણીપુરી નડતી હોય, એ લોકો તો આજે એક ટાઈમ છે બિચારા નિર્દોષ લોકોની તમે લારીઓ પાડી છે. આજે રાજેન્દ્ર સાહેબના બંગલે તમે દબાણ કરી ટાટા એની જણા ઉભા છે, ત્યાં કલેક્ટર સાહેબને નડી હતું તો એ લોકોનો ધંધો કરે છે. અને આ બાજુ ભાઈ પ્રાંત સાહેબની વાઇફને સંતોષભાવ હાલમાં પેલામાં જવું પ્રદર્શનમાં એમની ગાડી ના નીકળી એટલે આ લોકોને ઉઠાયા. પણ તમે એક્ઝેક્ટ લારીઓ કઈ નડે છે એ જોઈને ઉપાડો ને. અને દબાણની નીતિ સાહેબ એવું ના તમારા અધિકારીઓ તમને કહેજો તમારે કરવા જોઈએ, પણ તમે જો માનવતા તો જુઓ. હર્ષ સંઘવી જેવા હર્ષ સંઘવી ગૃહમંત્રીએ દિવાળીઓ કેવું કીધું હતું કે ગરીબોને ધંધો કરવાની છૂટ આપો. એ વખતે આ સાહેબ બજાર વચ્ચે તમને બધાને લઈ નીકળ્યા હતા, ફટાકડાવાળા ગોળાગોળ કરાવી. એ વખતે હર્ષ સંઘવીની ના છતાંય તમે નીકળ્યા હતા. હર્ષ સંઘવી ગૃહમંત્રી એને નહીં ખબર પડશે ટ્રાફિક કેવો થાય. અને તમે તહેવારમાં જ નાટક કરો છો, કતો દિવાળી હટાવો, કતો ઉત્તરાયણ, એ વખતે એમને કમાવાનું હોય. એટલે મહેરબાની કરીને તમે દબાણની નીતિ કંઈ પણ કરો તો પ્રમુખ અને ચેરમેનને ધ્યાનમાં રાખીને. આજ રોજ પાટણ નગરપાલિકાના સભાખંડમાં સામાન્ય સભા રાખવામાં આવી હતી. તેમાં 56 રેગ્યુલર કામ અને 40 વધારાના કામોને મંજૂરી આપવામાં આવી. તેમાં વિકાસના કામોને RCM દ્વારા મંજૂરી લઈ આગળ કામ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી અને આગોતરા આયોજન પેટે આગામી ગ્રાન્ટનું પણ આયોજન અમે આગોતરું કરીશું એવી પણ સામાન્ય સભામાં નક્કી કરવામાં આવ્યું. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. અરવિંદ જીવાભાઈ પ્રાથમિક શાળામાં યોજાયો દશાબ્દી મહોત્સવ. शौर्य गाथा भारत की वार्षिक प्रदर्शन पर योजायो कार्यक्रम. तो शाळाમાં મહેમાનોના હસ્તે કરાયું વૃક્ષારોપણ. પાટણ નગરપાલિકાના સભાખંડ ખાતે યોજાઈ સામાન્ય સભા. દબાણ હટાવોના મુદ્દે શાસક પક્ષે ચીફ ઓફિસરને લીધા આડે હાથે. તો એજન્ડા પરના કુલ 56 કામો અને વધારાના 39 કામો મળી કુલ 95 કામો આવ્યા રજૂ કરવામાં. તો આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. મને રજા આપશો. ધન્યવાદ.